મિત્રો, શું તમે જાણો છો કે સાચો પ્રેમ પામવા માટે એક રાજકુમારીએ જીવતા જાગતા અગ્નિમાં કેમ તપવું પડ્યું? જ્યારે દેવોના દેવ મહાદેવ ઘોર વૈરાગ્યમાં ડૂબી ગયા હતા અને આખું બ્રહ્માંડ વિનાશ તરફ હતું, ત્યારે એક એવી સ્ત્રીએ જન્મ લીધો જેણે નિયતિને પણ બદલી નાખી. આ માત્ર એક પ્રેમ કહાની નથી, પણ તપસ્યા, બલિદાન અને એ જિદ્દની કથા છે જેણે શિવને પણ પોતાની સમાધિ છોડવા મજબૂર કરી દીધા. પાર્વતી કેવી રીતે બની અપર્ણા, અને કેમ શિવની જાનમાં ભૂત પ્રેતો આવ્યા? પ્રિય ભક્તો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની દિવ્ય અને પવિત્ર કથા. મિત્રો, આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખી દેજો. પ્રિય સાથીઓ, આ કથા એ સમયની છે જ્યારે બ્રહ્માંડમાં એક એવી શૂન્યતા છવાઈ ગઈ હતી જેને માત્ર પ્રેમનો અગ્નિ જ ભરી શકતો હતો. આ કથા છે એ અવિરત પ્રેમની, એ અથાહ ત્યાગની, જેણે સૃષ્ટિના પાયાના સંતુલનને પુનઃસ્થાપિત કર્યું. આ કથા છે એ દિવ્ય શક્તિની, જેણે પોતાના આરાધ્યને પામવા માટે સ્વયંને અગ્નિમાં તપાવ્યા, કષ્ટોની હદો પાર કરી અને અંતે શિવ શક્તિનું તે શાશ્વત મિલન કરાવ્યું જેની રચના અનાદિકાળથી નિયતિએ કરી હતી. કથાનો આરંભ ત્યાંથી થાય છે જ્યાં એક ઊંડો ઘા હતો. મહાદેવ શિવના હૃદયમાં તેમની પ્રિયા સતીના દેહ ત્યાગ પછી. સતીએ જ્યારે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં પતિના અપમાનથી આહત થઈને સ્વયંને ભસ્મ કરી દીધા હતા, ત્યારે શિવનો ક્રોધ પ્રલયંકર હતો. તેમણે તાંડવ મચાવ્યું, સતીના શરીરને ખભા પર ઉઠાવીને ત્રિલોકમાં ઘૂમતા રહ્યા અને અંતે ગહન વૈરાગ્યમાં લીન થઈ ગયા. કૈલાસના એકાંત શિખર પર તેઓ પોતાની ચેતનાને સમેટી આંખોમાં અશ્રુ નહીં પણ શૂન્ય લઈને ગહન સમાધિમાં બેસી ગયા. તેમની જટાઓ ગૂંચવાઈ ગઈ, શરીર ભસ્મથી ખરડાઈ ગયું અને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. તેમની સમાધિ એવી હતી કે જાણે સ્વયં કાળ પણ થંભી ગયો હોય. દેવતાઓને ડર સતાવવા લાગ્યો. શિવ વગર સૃષ્ટિ અધૂરી હતી. અસુરોનો આતંક વધવા લાગ્યો હતો અને તેમને રોકનાર કોઈ નહોતું. તારકાસુર જેવા શક્તિશાળી દાનવને માત્ર શિવ પાર્વતીના પુત્ર જ મારી શકતા હતા, પણ શિવ તો સમાધિસ્થ હતા. આ ગહન સંકટની ઘડીમાં પ્રકૃતિએ આશાનું એક કિરણ જગાવ્યું. હિમાલય પર્વતરાજ અને તેમની પત્ની મૈનાના ઘરે એક અનુપમ કન્યાએ જન્મ લીધો. તે કોઈ સાધારણ શિશુ નહોતા, તે સાક્ષાત આદિશક્તિનો જ અંશ હતા, જેમણે સતીના રૂપમાં દેહ ત્યાગ કરી હવે પાર્વતીના રૂપમાં પુનઃ અવતરણ લીધું હતું. જ્યારે તે નાની હતી, તેની આંખોમાં એક અદ્ભુત તેજ હતું અને તેના હૃદયમાં અનાદિ પ્રેમની એક અવ્યક્ત ભાવના પંપાતી હતી. તેના જન્મથી જ કૈલાસની શાંતિમાં પણ એક સૂક્ષ્મ સ્પંદન અનુભવાયું હતું, જાણે કોઈ દૂરસ્થ વીણાનો તાર ધીરેથી રણકી ઉઠ્યો હોય. તે સૌંદર્યની પ્રતિમૂર્તિ હતી, પણ તેના સૌંદર્ય કરતાં પણ વધુ તેની આંખોમાં એવી પવિત્રતા હતી જે માત્ર પરમ પ્રેમને જ સમર્પિત હતી. તે બાળપણથી જ મહાદેવની કથાઓ સાંભળતી, તેમના ગુણોનું ગાન કરતી અને અજાણતા જ તેમના તરફ આકર્ષાતી ગઈ. તેનું નામ પાર્વતી હતું, પર્વતની પુત્રી, જે પર્વત જેવી અડગ હતી, પર્વત જેવી શાંત, પણ ભીતર એક જ્વાળા સળગી રહી હતી. માતા પિતાએ તેને લાડકોડથી ઉછેરી, પરંતુ પાર્વતીનું મન તો ક્યાંક બીજે જ પરોવાયેલું હતું. તે જ્યારે પણ કૈલાસ તરફ જોતી ત્યારે તેને એક ખેંચાણ અનુભવાતું. નિયતિએ પોતાની રમત શરૂ કરી દીધી હતી. દેવોની પ્રાર્થના પર હિમાલયે પાર્વતીને શિવની સેવામાં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. શિવના ગણોએ અને સ્વયં મહાદેવે પણ તેનો સ્વીકાર કર્યો. મહાદેવની સેવા મારાથી શું થઈ શકશે? પાર્વતીએ સંકોચ સાથે વિચાર્યું, પણ તેના હૃદયમાં એક અદમ્ય ઉત્સાહ ભરાઈ ગયો અને આ રીતે પાર્વતી કૈલાસ પહોંચ્યા. તે મહાદેવની સેવા કરતી, તેમની કુટીર સાફ કરતી, પૂજન સામગ્રી એકઠી કરતી, ફૂલ પાન અર્પણ કરતી. તે વિચારતી કે કદાચ મારી આ સેવાથી મારા ભોળાનાથનું હૃદય થોડું ઓગળશે. પણ શિવ તો સમાધિમાં લીન હતા. તેમની આંખો ખુલતે નહોતી, તેમનું ધ્યાન તૂટતું નહોતું. પાર્વતી તેમને જોયા કરતી, કલાકો સુધી નિહાળતી અને તેના હૃદયમાં એક વેદના ઉઠતી. શું ક્યારેય તેઓ મારા પર એક દ્રષ્ટિ નાખશે? દિવસો વીતતા ગયા, ઋતુઓ બદલાતી ગઈ, પણ શિવની સમાધિ ન તૂટી. પાર્વતીની સેવા નિષ્ઠાથી ભરેલી હતી, પણ શિવનું મૌન તેને વધુ ઊંડું દુઃખ આપતું હતું. તે પોતાની બધી ભાવનાઓ ભીતર સમેટી રાખતી, ક્યારેય કોઈને કંઈ કહેતી નહીં. દેવતાઓ વ્યાકુળ હતા. તારકાસુરનો અત્યાચાર વધતો જ જતો હતો. તેમણે વિચાર્યું કે ગમે તે રીતે શિવને સમાધિમાંથી જગાડવા પડશે.
કામદેવ, પ્રેમના દેવતાને આ કઠિન કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા. રતિના પતિ અને રૂપના સાગર કામદેવે પોતાની પત્ની સાથે કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું. તેમણે વસંત ઋતુનું આહ્વાન કર્યું, ફૂલોની સુગંધ ફેલાવી, પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ગુંજાવી દીધું. પાર્વતી પણ એ સમયે શિવની સમક્ષ ઊભા હતા, એક ટશે તેમને નિહાળતા. કામદેવે પોતાનું ધનુષ ઉઠાવ્યું અને શિવ પર પુષ્પબાણ સાધ્યું. એક ક્ષણિક વિચલિત કરવાનો પ્રયાસ, અને જેવું તે બાણ શિવ સુધી પહોંચ્યું, મહાદેવની આંખો ખુલી ગઈ. ક્રોધના અગ્નિથી લાલ તેમની ત્રીજી આંખ ખુલી ગઈ. કોણ છે આ ધૃષ્ટ, જેણે મારી સમાધિ ભંગ કરવાની ધૃષ્ટતા કરી? તેમનો અવાજ ગાજતો નીકળ્યો અને એક ક્ષણમાં કામદેવ ભસ્મ થઈને રાખના ઢગલામાં ફેરવાઈ ગયા. આખું બ્રહ્માંડ કાંપી ઉઠ્યું. રતિનું કરુણ રુદન કૈલાસને ચીરી ગયું. પાર્વતી ભયભીત ઊભા હતા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોતાની સામે એક દેવતાને ભસ્મ થતા જોયા હતા, અને તે અગ્નિનો તાપ તેમના હૃદય સુધી પહોંચી ગયો હતો. શિવે ફરી પોતાની આંખો બંધ કરી દીધી, જાણે કંઈ થયું જ ન હોય. પાર્વતી એકલા ઊભા હતા, નિઃશબ્દ, સ્તબ્ધ. તેમના મનમાં એક ભયાનક પ્રશ્ન કૌંધતો હતો, શું મારો પ્રેમ ક્યારેય સ્વીકારવામાં આવશે? શું આટલા કઠોર હૃદયવાળાને હું ક્યારેય પામી શકીશ? તે દિવસે પાર્વતી સમજ્યા કે માત્ર સેવા, માત્ર સૌંદર્ય અને માત્ર બાહ્ય પ્રયાસથી મહાદેવને પામી શકાતા નથી. તેમને પામવા માટે સ્વયંને તેમની જેમ જ વિરક્ત અને તપસ્યામાં લીન કરવા પડશે. પ્રેમની રાહ કાંટાળી હતી, અને તે રાહ પર ચાલવા માટે તેમને પોતાના તમામ સુખો અને આરામનો ત્યાગ કરવો પડશે. એ જ ક્ષણે પાર્વતીએ એક કઠોર નિર્ણય લીધો. તેમણે પોતાની માતા મેના અને પિતા હિમાલયને કહ્યું, હું હવે મહાદેવને માત્ર તપસ્યાથી જ પ્રાપ્ત કરીશ. મારે હવે આ રાજસી વસ્ત્રો, આ આભૂષણો જોઈતા નથી. મારે કૈલાસ છોડીને ઘનઘોર વનમાં જઈ તપસ્યા કરવી છે. મેના વ્યાકુળ થઈ ઉઠ્યા, મારી પુત્રી, તું આટલી કોમળ છે, તું આ બધું કેવી રીતે સહન કરીશ? જંગલોમાં હિંસક પશુઓ, ભયાનક ઠંડી, અગ્નિ જેવી ગરમી, આ બધું તું કેવી રીતે સહીશ? તેમણે તેને રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો, સમજાવ્યા, આંસુભરી આંખોએ નિહાળ્યા, મારી ઉમા, મારો કાળજો, તું આવું ન કર. પરંતુ પાર્વતી અડગ હતા. તેમની આંખોમાં દ્રઢ સંકલ્પ હતો, માતા, મહાદેવને પામવા માટે મારે આનાથી પણ કઠિન પથ પરથી પસાર થવું પડશે. જો મારો પ્રેમ સાચો હશે તો તેઓ ચોક્કસ મને સ્વીકારશે. પાર્વતીએ પોતાના રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો. રેશમી સાડીઓની જગ્યાએ વલકલ પહેર્યા, ફૂલોની માળાઓની જગ્યાએ રુદ્રાક્ષ ધારણ કર્યો. પોતાના સુંદર કેશને પણ જટામાં બાંધી લીધા. તે કૈલાસથી દૂર એક ગાઢ વનમાં ચાલ્યા ગયા, જ્યાં માત્ર સન્નાટો હતો અને પ્રકૃતિના કઠોર નિયમ. તેમની તપસ્યા આરંભ થઈ. પહેલા તેમણે ફળ ખાઈને જીવન નિર્વાહ કર્યો, પછી માત્ર પાંદડા ખાધા. તે પછી તેમણે તે પણ ત્યાગી દીધું અને માત્ર હવા પીને રહેવાનું શરૂ કર્યું. તેઓ ગરમીમાં પંચાગ્નિની વચ્ચે બેસતા. ચારે દિશાઓથી અગ્નિની જ્વાળાઓ તેમને ઘેરતી અને ઉપરથી સૂર્યદેવનો તીવ્ર તાપ. તેમનું શરીર અગ્નિમાં તપતું, ત્વચા બળી જતી, પણ તેમના ધ્યાનમાં માત્ર મહાદેવનું રૂપ હતું. તેઓ પોતાની આંખો બંધ કરી લેતા અને શિવનું ધ્યાન કરતા. હે મહાદેવ, હે મારા સ્વામી, મને સ્વીકારો. વરસાદમાં તેઓ ખુલ્લા આકાશ નીચે બેસી રહેતા. મૂશળધાર વરસાદ પડતો, વીજળી કડાકા કરતી, પણ તેઓ અવિચલ બેસી રહેતા. જળની ધારાઓ તેમના શરીરને ધોતી રહેતી, પણ તેમના મનમાં કોઈ વિચલન થતું નહીં. ઠંડીમાં તેઓ બરફથી ઢંકાયેલા કૈલાસ જેવા ઠંડા જળમાં ઊભા રહીને તપસ્યા કરતા. તેમનું શરીર નીલું પડી જતું, હોઠ થરથરતા, પણ તેમના આત્મામાં મહાદેવનું નામ જ ઊર્જા આપતું. ઘણા વર્ષો વીતી ગયા. તેમનો દેહ સુકાઈને કાંટો થઈ ગયો હતો, માંસ ગળી ગયું હતું, હાડકાં દેખાવા લાગ્યા હતા. તેમની સુંદરતા, જે ક્યારેક દેવતાઓને પણ મોહિત કરતી હતી, હવે તપસ્યાની તેજસ્વીતામાં બદલાઈ ગઈ હતી. તેમને જોઈને કોઈ કહી શકતું નહોતું કે આ એ જ રાજપુત્રી પાર્વતી છે. તેમની તપસ્યા એટલી કઠોર હતી કે તેમણે અંતે પાંદડાનું સેવન પણ છોડી દીધું. તેથી તેઓ અપર્ણા કહેવાયા, જેમણે પાંદડા પણ છોડી દીધા હોય. તેમની નિષ્ઠા એટલી પ્રબળ હતી કે સ્વયં દેવતાઓ પણ આશ્ચર્યચકિત હતા. દેવતાઓએ વિચાર્યું, શું શિવ હજુ પણ નહીં ઓગળે? બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓએ શિવને પ્રાર્થના કરી કે તેઓ પાર્વતીની તપસ્યા સ્વીકારે. પરંતુ શિવ તો ત્રિકાળદર્શી હતા. તેઓ જાણતા હતા કે પાર્વતીની ભક્તિ કેટલી સાચી છે, પણ તેઓ તેમને પારખવા માંગતા હતા.
એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શિવ પાર્વતી પાસે પહોંચ્યા. પાર્વતી તપસ્યામાં લીન હતા, પણ તે બ્રાહ્મણને જોઈને તેમને સન્માનપૂર્વક આસન આપ્યું. બ્રાહ્મણે પૂછ્યું, હે તપસ્વીની, તું આવી કઠોર તપસ્યા કેમ કરી રહી છે? તારા સૌંદર્યને તો રાજમહેલોમાં હોવું જોઈએ. અહીં જંગલમાં આટલી પીડા કેમ સહી રહી છે? પાર્વતીએ મૌન રહીને જ તેમને ઉત્તર આપ્યો. બ્રાહ્મણે ફરી પૂછ્યું, શું તું કોઈ દેવને પ્રસન્ન કરવા માંગે છે કે કોઈ મહાન વરદાનની કામના છે? ત્યારે પાર્વતીએ ધીરેથી કહ્યું, હું મહાદેવ શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માંગુ છું. આ સાંભળીને બ્રાહ્મણ હસવા લાગ્યા. એક એવું હાસ્ય જે કર્કશ હતું, અપમાનજનક હતું. શું તું એ શિવને પતિ બનાવવા માંગે છે? અરે, તે તો સ્મશાનમાં રહેનારો ભૂત પ્રેતોનો સ્વામી, દિગંબર, ભસ્મ લપેટેલો, માથે જટાધારી અને વિષ પીનારો છે. તેનો કોઈ કુળવંશ નથી, કોઈ ઘર નથી, કોઈ ઓળખાણ નથી. ભલા તારા જેવી અનુપમ સુંદરી રાજપુત્રી એ શિવ સાથે લગ્ન કેમ કરવા માંગે છે? શું તને બીજો કોઈ વર ન મળ્યો? હું તને એક સુંદર અને ધનવાન રાજકુમાર સાથે લગ્ન કરવાનું સૂચન કરું છું, જે તને તમામ સુખ આપશે. એ શિવમાં એવું શું છે કે જેના માટે તું તારા પ્રાણોને દાવ પર લગાવી રહી છે? બ્રાહ્મણનો એક એક શબ્દ પાર્વતીના હૃદય પર બાણની જેમ વાગતો હતો. તેમનો ચહેરો ક્રોધ અને અપમાનથી લાલ થઈ ગયો. તેમની તપસ્યાનું તેજ હવે એક પ્રચંડ જ્વાળા બની ગયું હતું. તેમની આંખો બળવા લાગી. તેમણે ક્રોધિત સ્વરમાં કહ્યું, ચૂપ થઈ જાઓ. હે બ્રાહ્મણ, તમે મહાદેવનું અપમાન કર્યું છે. તમે તેમની મહિમાને શું જાણો? તમે તેમના સ્વરૂપને નથી ઓળખતા. તેઓ તો ત્રણેય લોકોના સ્વામી છે, કલ્યાણકારી છે, યોગેશ્વર છે, પરમ વૈરાગી છે. તેમનું રૂપ બાહ્ય નથી, આંતરિક છે. જેને તમે સ્મશાન કહો છો તે તો તેમની ક્રીડાભૂમિ છે. જેને તમે ભૂત પ્રેત કહો છો તે તેમના પ્રિય ગણો છે. તેઓ દિગંબર છે, કારણ કે તેમને કોઈ આવરણની જરૂર નથી. તેઓ ભસ્મધારી છે, કારણ કે તેઓ મૃત્યુ પર વિજય મેળવી ચૂક્યા છે. તેઓ વિષ પીને નીલકંઠ થયા, જેથી સંસારનું કલ્યાણ થઈ શકે. તેમનું અપમાન કરનાર તમે કોણ છો? મારો પ્રેમ શિવ સાથે છે અને હું તેમને જ પ્રાપ્ત કરીશ. જો તમારે મારા મહાદેવની નિંદા કરવી હોય તો અહીંથી ચાલ્યા જાઓ. હું તેમના સિવાય અન્ય કોઈનું ચિંતન કરી શકતી નથી અને અન્ય કોઈને પતિ તરીકે સ્વીકારી શકતી નથી. જો તમે ફરી એક શબ્દ પણ કહ્યો તો મારી તપસ્યાનું ફળ તમને ભસ્મ કરી દેશે. પાર્વતીના આ પ્રચંડ ક્રોધ અને અદમ્ય પ્રેમને જોઈને બ્રાહ્મણ ચકિત થઈ ગયા. તેમણે આવો પ્રેમ, આવી નિષ્ઠા ક્યારેય જોઈ નહોતી. તેઓ મનોમન હસ્યા, પણ છતાં પાર્વતીની પરીક્ષા લેવા માટે તેઓ ઉઠીને જવા લાગ્યા. ઠીક છે, જો તું આવા વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હોય તો કર, હું જાઉં છું. જેવા બ્રાહ્મણ વળ્યા, પાર્વતીએ હાહાકાર કરતા કહ્યું, ના, તમે આવી રીતે ન જઈ શકો. તમે મારા મહાદેવનું અપમાન કર્યું છે. હું તમને જવા નહીં દઉં. કાં તો તમે તેમની પાસે ક્ષમા માંગો અથવા મારે મારા પ્રાણ ત્યાગવા પડશે. અને જેવું પાર્વતીએ આ કહ્યું, બ્રાહ્મણે પોતાનું રૂપ ત્યાગી દીધું. તેમના સ્થાને સ્વયં ત્રિલોકીનાથ મહાદેવ પ્રગટ થયા. તેમના કપાળ પર ચંદ્ર ચમકતો હતો, ગંગા તેમની જટામાંથી વહેતી હતી અને તેમનું ત્રીજું નેત્ર શાંત હતું. તેમના ગળામાં મુંડમાળા નહીં, પણ એક દિવ્ય સ્મિત હતું. શિવે પોતાની ભુજાઓ ફેલાવી અને કરુણાભર્યા સ્વરે કહ્યું, દેવી, તમારી તપસ્યાથી, તમારા પ્રેમથી હું અત્યંત પ્રસન્ન છું. તમારી નિષ્ઠા અગાધ છે. મેં તમને પરખવા માટે જ આ રૂપ ધારણ કર્યું હતું અને તમે દરેક કસોટી પર ખરા ઉતર્યા છો. આજથી તમે મારા અર્ધાંગિની છો. હું તમને વચન આપું છું કે હું તમને મારી પત્ની તરીકે સ્વીકારું છું. પાર્વતીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ અશ્રુ દુઃખના નહીં, પરંતુ વર્ષોના ત્યાગ અને તપસ્યાના ફળ સ્વરૂપે મળેલા આનંદના હતા. તેમની બધી પીડા, બધા કષ્ટ એક ક્ષણમાં લુપ્ત થઈ ગયા. તેમણે જોયું કે જે શિવ માટે તેમણે પોતાના પ્રાણની બાજી લગાવી દીધી હતી, તે સ્વયં તેમની સામે પ્રેમની મૂર્તિ બનીને ઊભા હતા. આ દ્રશ્ય એટલું ભાવુક હતું કે સ્વયં દેવતાઓ પણ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા. જય શિવ પાર્વતીના જયઘોષ ગુંજી ઉઠ્યા. હિમાલય પર્વત હર્ષથી ઝૂમી ઉઠ્યો. નદીઓ ખળખળ વહેવા લાગી. વનસ્પતિઓમાં નવી કૂંપળો ફૂટી નીકળી. મહાદેવે પાર્વતીને ઉઠાવ્યા અને તેમને આલિંગન આપ્યું. તે ક્ષણે આદિશક્તિ અને આદિદેવનું મિલન થઈ ગયું. શિવે પાર્વતી સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.
પાર્વતીએ લાજથી માથું નમાવી દીધું, પણ તેમના હૃદયમાં અપાર પ્રસન્નતા હતી. તે મહાદેવને પોતાના માતા પિતા પાસે લઈ ગઈ. હિમાલય અને મેના પોતાની પુત્રીની તપસ્યા સફળ થતી જોઈ ભાવ વિભોર થઈ ગયા. તેમણે સહર્ષ આ લગ્નનો સ્વીકાર કર્યો. હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ. ત્રણેય લોકમાં ઉત્સાહનું વાતાવરણ હતું. દેવતા, ગંધર્વ, યક્ષ, કિન્નર બધા પ્રસન્ન હતા. પરંતુ શિવના લગ્ન કોઈ સાધારણ લગ્ન નહોતા. તેમની જાન પણ અદ્ભુત હતી. ભૂત, પ્રેત, પિશાચ, ગણો, ડાકીણીઓ બધા પોતપોતાના વિકરાળ સ્વરૂપમાં શિવની સાથે ચાલ્યા. કોઈ ત્રિશૂળ લઈને હતું, કોઈ ડમરું વગાડતું હતું, કોઈ ભસ્મ લપેટીને હતું. સ્વયં નંદી, શિવનું પ્રિય વાહન, તેમની સાથે હતા. આ જાન જ્યારે હિમાલયના દ્વારે પહોંચી ત્યારે મેનાએ જ્યારે આ જોયું તો તેઓ ભયભીત થઈ ગયા. મારી દીકરીએ કોની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો છે? આ તો કોઈ સાધારણ પુરુષ નથી, આ તો ભયાનક દેખાય છે. તેમની ઉમા આટલી સુંદર છે, તેઓ પોતાની પુત્રીને આ વિચિત્ર વર સાથે કેવી રીતે જોઈ શકતા? તેમણે પાર્વતીને સમજાવવાનો પ્રયાસ કર્યો. રડવા લાગ્યા, મારી દીકરી, ત્યાં શું કર્યું? પણ પાર્વતી શાંત અને નિશ્ચલ ઊભા હતા. તેમણે પોતાની માતા તરફ જોયું અને કહ્યું, માં, તમે બહારના રૂપ પર ન જાઓ. આ મારા મહાદેવ છે, આ મારા સ્વામી છે. તેમનું બાહ્ય સ્વરૂપ ભલે તમને આવું લાગે, પણ તેમનું હૃદય કરુણામય છે. તેમનો પ્રેમ અનંત છે. આમના માટે જ મેં મારા દેહને તપાવ્યો છે. આમના માટે જ મેં બધું ત્યાગ્યું છે. તમે એમના પર વિશ્વાસ કરો. પાર્વતીની આંખોમાં જે દ્રઢતા અને પ્રેમ હતો તે જોઈને મેનાને થોડી શાંતિ મળી. જોકે તેમનું મન હજુ પણ થોડું શંકાશીલ હતું. અને અંતે તે શુભ ઘડી આવી. લગ્ન મંડપ સજાવવામાં આવ્યો. બ્રહ્માંડના સર્જક બ્રહ્મા સ્વયં પુરોહિત બન્યા. વિષ્ણુ અને તમામ દેવતાઓ ઉપસ્થિત હતા. શિવ અને પાર્વતીએ અગ્નિની સાક્ષીએ 7 ફેરા લીધા. તેઓ અગ્નિની પરિક્રમા કરી રહ્યા હતા અને દરેક પરિક્રમા સાથે બ્રહ્માંડમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો હતો. આ માત્ર 2 આત્માઓનું મિલન નહોતું. આ શિવ અને શક્તિનું, પુરુષ અને પ્રકૃતિનું, જ્ઞાન અને ક્રિયાનું, વૈરાગ્ય અને પ્રેમનું મિલન હતું. પાર્વતીએ કેટલી કઠિન તપસ્યા કરી હતી તે માત્ર તે જ જાણતા હતા. કેટલા વર્ષો સુધી તેમણે ઉપવાસ સહ્યા, ત્યાગ કર્યો અને અપમાન વેઠ્યું. આ બધું તે અમર પ્રેમ માટે હતું જે તેમને મહાદેવ પાસેથી મળ્યું. તેમની આંખોમાં ક્યારેય નિરાશા ન આવી. તેમના મનમાં ક્યારેય શંકા ન જન્મી. તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ સાચો છે અને સાચા પ્રેમને અંતે વિજય મળે જ છે. આ લગ્ન માત્ર શિવ અને પાર્વતીના લગ્ન નહોતા, આ બ્રહ્માંડનું કલ્યાણ હતું. આમ વર્ષોની કઠિન તપસ્યા અને અટલ શ્રદ્ધા પછી શિવ અને શક્તિનું મિલન થયું. આ કથા આપણને શીખવે છે કે જો આપણો પ્રેમ નિસ્વાર્થ હોય અને સંકલ્પ પર્વત જેવો અડગ હોય તો સ્વયં ઈશ્વરને પણ પૃથ્વી પર આવવું પડે છે. મિત્રો, આશા છે કે તમને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની આ દિવ્ય કથા પસંદ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમે આવી જ પૌરાણિક કથાઓ, ધાર્મિક રહસ્યો અને ભક્તિમય વાર્તાઓ સાંભળવા માંગતા હોવ તો અમારી ચેનલ ધાર્મિક કથાઓને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તમને આ કથાનો કયો ભાગ સૌથી વધુ સ્પર્શી ગયો? અથવા તમે ભવિષ્યમાં કયા દેવી દેવતાની કથા સાંભળવા માંગો છો? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને જતા જતા ભક્તિભાવથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ચૂકશો. ધન્યવાદ. ફરી મળીશું એક નવી પવિત્ર કથા સાથે.